હેલો ફ્રેન્ડ, આજે છે શિવરાત્રિ. તો શિવરાત્રિ દર મહિને અમે ભરી છીએ. તો આજે છેલ્લી શિવરાત્રિ અમારી છે. તો એન્ડ સુધી વિડીયો જોજો, તમને બહુ મજા આવશે. છોકરી મળે તો એકી નજરામ જોતા રહેશે. રસ્તો તો ગોતો. ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે સોમનાથ જઈ રહ્યા છીએ. વચ્ચે બ્રેક લીધો છે. આ જોવો, ઊભા થઈ ગયા. પેલી કેવી નીંદર આવે છે, એમ થાય કે અહીંયા સુઈ જાવ, સુઈ જ જાય, એમ થાય રાત રોકાઈ જાય. ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે. અંદર એવી નીંદર આવતી આજે ભાઈ 4 નહીં 3 વાગે ઉઠાઈ છે. અઢી વાગે છે જ. વેલા ઉઠી ગયા છે. 4 વાગે નીકળી જવાનું હતું. ગરમા ગરમ ગાંઠિયા ખાવા જાય છે. તમારે ખાવું હોય તો તમે બધા રિયા નથી એટલે અમે જોયા છે. હું તો રહો જ છે ને. તો સોમનાથના મંદિરે પહોંચી ગયા છીએ અમે. તો પહેલાં જાય છીએ જૂના મંદિરે પૂજા પાઠ કરીને પછી જાશું નવા મંદિરે. આગળ બપોર પછી અમે જવાના છીએ સરખરિયા હનુમાને. તો ત્યાં પણ તમને બતાવશું. બહુ મજા આવશે. બહુ સરસ જંગલ છે, જોતા રહેજો. તો હવે જાય છીએ મોટા મંદિરે, મેઇન મંદિરે. તેના પહેલા ચણ નાખી દઈએ અમે. અહીંયા અમે ફોન જમા કરાવી શકીએ અને પછી જાશું દર્શન કરવા. તો દર્શન કરીને આવી ગયા છીએ અને જુઓ અહીંયા બહુ સરસ ટ્રેનની સુવિધા કરી છે. આ ગાડી પાર્કિંગ સુધી લઈ જઈને લઈ આવે એટલે એટલું ચાલવાનું ઓછું રહે, તો પગ માટે આરામ રહે. ગોતવામાં ટાઈમ ગયો અમારો. તો તમને આજે જો એક વાત કહું કે અમારે છે ને એક જણું ખોવાય નહીં ત્યાં લગી ટ્રીપ પૂરી થાય નહીં. અમારે 12 મહિનાની સોમનાથની આ છેલ્લો દિવસ હતો, છેલ્લી શિવરાત્રી હતી. એમાં આ 2 જણાએ સકન કરી લીધા. તમે જ ક્યાંય શું થઈ ગયું કઈ કીધા વગર ના વહી ગયા. હવે અમારી છેલ્લી શિવરાત્રી છે આ આજની. અને આજે ક્યાં જાય એ પણ બતાવશું. માર્કેટમાં જો સોમનાથ દાદા બોલાવશું, એની હુકમ હશે તો આવશું. બરોબર છે. હવે ઠંડુ પીવા ઉભા થઈ ગયા આપણે લેટ થાય ને એમ જ આપણા સકન છે. આટલી વાત. એટલા વેલા નીકળ્યા જેટલું એના કરતા ટાઈમે નીકળાવું ને. 3 વાગ્યા ઉઠીને આઈડે ઉઠે. 3 વાગ્યા 2:30 વાગે ઉઠી માર જેવા ગુતા જ નથી. હું તો સુતી જ નથી. રાત્રે 12 ગઈ હતી, ઘરે આવીને નીંદર નો આવી. હું તો 10 વાગ્યામાં ઉઈ ગઈ હતી રાતે. અને મારે થાય એવું જેદી મારે જવાનું હોય ને તેદી આગલે દિવસે બહાર જ ગઈ હોય હું. તેદી આગલે દિવસે ઘરે જ ન હોય. ઓ ભાવના ભાભી, સરખડિયા હનુમાને જાવું છે એટલે જાવું જ છે. 110% જાવ. મોડું થાય કે વેલું થાય પણ 200 કઈ જાય કે વેલું બરોબર છે. 200 કઈ જવાનું નસીબમાં હોય તો થઈ ને. કાલિયા ઠાકોરાવા થાસી ઘોડાવાનો તારેન ધામયા કરવાના. કઈ બોલતી ની જેઠાણી છું તારી હું. શું છે તમારે? અવાજ નીકળતો નથી. હવા નીકળી ગઈ છે. તડકો લાગે છે. તડકો છે. ચાલ તું જેઠનું સસરાનું ઓઢવાનું બંધ કરી દે તો થાય. બહુ મહાદેવનું ઓઢો અત્યારે શરમ રાખમાં. પ્રેન્ક કર્યો આની ઉપર. એ બેઠો ઊંચો કરો માં. તમે એને તમારી રીતે હેલા જો બેટા. હા, હું પાછળ રહું. નજીક આવ. देखो खिसकोली आम चढ़ी गई माथे थाने ने आए बेही गई એટલે હું એ માર્કેટ બોલાઈ નહીં. ખિસકોલી ત્યાં કાઢી તો પછી અને હું તો ઠેકડા ઠેકડ એમ પતા શું કે રાયડું નાખે છે ઈ કે મને ખબર ખિસકોલી ગઈ કે માર પગ આગળ થઈ ની કે માં જેઠાણી ઠેકડા ઠેકડ
હવે પાર્કિંગમાં આવી ગયા છીએ અમે અને પાર્કિંગમાં બસ ગોતી છીએ પણ બસ વાળો સુઈ ગયો લાગે છે. ફોન કરી છી તો ઉપાડતા નથી અને ગરમી થાય છે. આ નથી ફાઇનલી ગાડી અમારી મળી ગઈ છે. 56 ક્યાં વહી ગયા લે તો બાર ક્યાંક સુતા હશે. ડ્રાઈવર ક્યાંક નીંદર ચડી ગયો લાગે છે. બોલો સોમનાથ દાદાની જય, દીસની જય, સરખડિયા હનુમાનની જય. હા દર્શન દઈ દે બધાને. હવે બધાને સરખડિયા હનુમાન જાવું છે. કેટલા વખત ત્યાં કઈ છે સરખડિયા હનુમાન જાવું, કેન્સલ નો થાય તો સખી દાતા આનું. હા અને માધવપુર માં ફ્રેન્ડ કેદું ની કે છે માધવપુર જાવ. એક સ્પેશિયલ માધવપુર આવું તો અહીંયા બધા નાળિયેર પાણી પીવા ઉભા રહી ગયા. તો જો પડા પડી જો નાળિયેર બાળી પીન બધા બંધ થઈ ગયા. વિડિયો ચાલુ કર્યો એટલે બધા બંધ થઈ ગયા. સરખડિયા હનુમાન જવું છે પણ મળતું નથી, કોઈએ જોયું નથી. બોલો ખબર હોય તો કયો, એમ કે ને તમને ખબર હોય તો કયો. કોણ કે ત્યાં તો આપણે જઈ આવશું. લોકેશન ગોતી હાલો. હવે લોકેશન ચાલુ કર્યું છે, જોયો હવે લોકેશન ક્યાં પહોંચાડે. જાને દે ભીડું એમ કરશે વળી. ગાડી ચલાવું નાકની દોડીએ ના કામ ફેરવો તો આમ જવા દેવાની, આમ ફેરવો તો આમ જવા તો જોતો રહે છે. ભાવના ભાભી તો આની સગાઈ કરાવવા માંડ્યા. આ કુવારો છે ને રસ્તામાં કે છોકરી મળે ને આમ એકી નજરામ જોતા રહેશું, મળે તો એને ચિંતી કોન્ટેક્ટ કરી ગમે છે. પેલા રસ્તો તો ગોતો પછી છોકરી ગોતો. જ્યાં જવાનું એ તો કરો, એના જવાનું એ તો વયો જાય. પીછડો ક્યાં ગયો? મેકઅપ નો પીછડો. નારિયેલ ચાલ્યા નારિયેલ નારિયેલ ચાલ્યા બધાને નારિયેલ. ખંભા ઉતરી જાય ને ખંભા. વરરાજાન મમ્મી ઘરે જાનડિયું અહીંયા ખેતરા મારે. આ ગામની જાનડિયું વરરાજાન મમ્મી તો ઘરે બેઠા છે બિચારાને. ખબર નહીં મારા છોકરાને જાન થઈ
સરખડિયા હનુમાન જો ભાવના ભાભી સરખડિયા હનુમાન નો મળે ને તો આવી રીતે જંગલમાં નીચે ઉતરીને આવી રીતે ફૂલે ફૂલ સ્પીકર કરીને ડાન્સ કરવાનો. ડાન્સ કરતું જવાનું સિંહની સામે. સિંહ સામે Pick yourself up and dust yourself off and back in the saddle. You're on the front line, everyone's watching. You know it's serious, we're getting closer, this isn't over. Pressure's on, when you go get up, if you go get up, cause this is Africa. Afi gayi re ho, afi gayi re sej uthar kuma afi gayi sej no madta nathi kona chamakarta nathi bhai bando madta nathi kona chamakarta जिंदगी सवारे मुझको गले लगा के बेकारियां जिंदगी सवारे मुझको गले लगा के बेकारियां पलक मुझे ख्वाब से उठा के तेरी यारी को मैंने तो खुदा जाना याद करेगी दुनिया तेरा मेरा अफसाना પાછો પ્લાન ચેન્જ થઈ છે હવે. સરની ખોડિયાલે જવાનું નથી રસ્તો વયો નથી ગયો ને આ ખોડિયાર પાછું જરાક જ હોય, બહુ ન હોય. લઈ લે પછી છેલ્લે જલારામ બાપા જય જલારામ બાપા લાગ હા. લઈ લેવી છે મારે બધા ઉપરમ કે ફેરવા આપે છે લાકડી આપે જલારામ બાપા આ તો મને આપે તો જલારામ બાપા લાકડી નહીં ધોકો તો પડ્યો છે ભગવાનનો ઈ કે આપે છે અહીંયા આવું તો આપે આપતા હોય તો ઉનો લઈ લો પેટમાં દુખશે તો સરખડિયા હનુમાન જવાનું નક્કી કરીને જ્યારે નક્કી કરીને ત્યારે બે ચેન્જ તો થાય જ, પ્લાન અલગ જ થાય. તો આજે અહીંયા ફોરેસ્ટ વાળાએ બધું બંધ રાખ્યું છે. હવે સરની ખોડિયાલ જાય છે. હવે પાછા પહોંચી તો તમને પાછા બતાવી. ખોડિયાર આગળ હું બોલ્યા સર હાલો રોપવે ચાલુ હઈ છે પેલા રોપવે બંધ છે. તમે કહો છો કે ગિરનાર ખુલી ગયું નહીં પગથિયા ચડવાની થોલી નાખ્યું આ છે એમ કહું કોણે કીધું? અને બંધ કરી દીધા બંધ સરખડિયા ના, તો ના. સરખડિયા લઈ લ્યો ને જેવી ઠાકોરજીની ઈચ્છા સરખડિયા લઈ લ્યો રૂ મુક્તિ થાવ હોય થાય જાવા દે તો જાહું ને તો પાછા આવતા રહેવું. હાલો પાછા હાલો ન જો હોય ને તો પાછા જાવા દ્યો સારું હાલ જવા દે. સર અહીંયા મેપ ચાલુ છે ને સરખડિયા આની જ જવા દે. હવે નથી ને હાલ. આ ડ્રાઈવર બટાને ફેરવા રાખી.
ઘડીક થઈ તો આમ ને ઘડીક થઈ. ખબર જ ન હોય તો ખુલી જાય. ખબર જ ન હોય જેવી ભગવાનની ઈચ્છા. દાદા કે દુનામાં દર્શન બધાય પ્રાર્થના કરો. દાદા કે દર્શન હા. કરાવો. થઈ જાય દર્શન ભાઈ. પ્રભુની ઈચ્છા સિંહ નહીં દાદા આવે એટલો દીકરી સિંહ ને તો પૂરી દીધો પિંજરે. નથી સિંહ કાંઈ નહીં આવે, બિચારો પુરાઈ ગયો પિંજરે. તો પછી કાઈ બંધ ન હોય. હા. આછો આછો જુનાગઢ દેખાય જો કેટલો સરસ લાગે છે. ઓકે, હાથ બંધ કરી દો, ઓકે. તો હવે ફાઇનલી સરખડિયા હનુમાનના રસ્તે ચડી ગયા છીએ. હનુમાન દાદા આવે છે. હનુમાન દાદા આવે છે. તેડવા તેડવા. જોઈ હવે અંદર પહોંચી છી કે નહીં. હાલો ભાઈ, હનુમાન બાપાની મંજૂરી મળી ગઈ છે. સરખડિયા હનુમાને જવાની. ઘરે જવા ચિંતા થવા માંડી. આખો દિવસ ક્યાં આખો દિવસ કે બપોર પછી હવે શું કરવાનું? મને તો ક્યારની હું તો નિમાણી થઈને બેહી ગઈ. મેં કીધું આપણે શું ક્યાં જવાનું જાવું ક્યાં? અને જાવું ક્યાં? મંદિરમાં બેસી આ બધાય એમ સમાચાર મળ્યા. આના કોઈ રિલેટિવ હતા ને એને પોલીસે કીધું કે ત્યાં એન્ટ્રી બંધ છે. તો બાયુ તો મુંજાઈ ગઈ કરોડો કે આખો દી જાવું ક્યાં છે, ઘરે તો જાવું નથી. ટાઈમ કે પછી બધા એમ વિચાર્યું વીરપુર વહી જાય ની આટા મારશું, પણ ઘરે નથી જવું. બોલો આ બાયુ પણ ભેગી હું આવી જાઉં એમાં. બાયું ઘરે જ ન જાવું. ઘરે જ ન જવું હોય. આવીને બિચારી ગોતવા જવી પડે. પડે ને ત્યારે જ ઘરે જાવું હોય ત્યાં સુધી ઘરે જ ન જાવું હોય. અને ઘરે કદાચ વેલા પહોંચ્યા હોય ને તો બીજા બધા આશ્ચર્ય થાય કે 11 માં કેમ આવતા કેમ રહ્યા? તમે અત્યારે 5 વાગ્યામાં આવતા 5 વાગ્યા આમ કેમ 11 વાગ્યા હોય ને બાજુવાળાને પેટમાં દુખે. વેલા વહી જાય તો બાજુ વાળાને. શેરીવાળાને પેટમાં દુખે. કેમ આવી એમ વેલા? નહીં, તે દિવસે તો તોય ગોળો ખાધો તો એટલે લેટ થઈ ગયું. તો કેટલા વહેલા પૂકી જતા. ગીચ જંગલમાં અમે ફરી છી. બોલો બપોરના 1 વાગે. આમાં તો હે ને દીપડો સિંહ કોક આવી જાય ને તો કા એનું પેટ ભરાય ને કા આપણું પેટ ભરાય. આપણે એને નો ખાઈ ઈ જ આપણને ખાય. આપણે જોઈને પેટ ભરાઈ જાય એમ. અત્યારે બે ભૂખા ઈ ભૂખો ને આપણે ભૂખા. મેં કીધું આ સરખડિયા મંદિર આવી ગયું. આ તો માં રવેચી ધામ છે. અહીંથી મંજૂરી લેવાની ને અહીંથી પછી આગળ જવાનું. ગિરનાર અભયારણ્યના ચેકિંગ નાકા પાસે અમે ઉભા રહી ગયા છીએ. આની અંદર જવાનું છે અમારે. કેટલું મસ્ત જંગલ છે ભાઈ. પછી અંદર તો કેવું સરસ છે. પણ ઈ કોની છે ફોર વ્હીલ? આપણે થોડી. ભાડું કઈ જાય? એમ નહીં. બેતન હોય તો એમ કે હા. ભાડું દઈ દઈ ગઈ હોય તો. પૂછી જોઈએ. એટલે પૂછી જોવાય. હાલો. અહીંથી પરમિશન લીધી છે ને હાકડા રસ્તામાં જાય છીએ અમે. એ જો ક્યાંય કચરો કઈ પ્લાસ્ટિક કઈ નાખતા નહીં હો કઈ. ત્યાં ખાવાનું નથી કઈ. જી કરવું ઈ બહાર નીકળીને પછી. રક્ષક કહો કો ડરના. વીરપુર ત્યાંથી વીરપુર વયા જાવ. ઓલ બાજુ વીરપુર વયા જાવ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી લોક આ બધા હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી કે આ બસ જોઈ જાય ત્યાં. કચરો કેળાની ચપલ. કે જવાની મનાઈ હતી મોટી ગાડી લઈને, પણ અમને દાદા સામે તેડવા આવ્યા અને અમે જઈ ગયા. જય રે કા. દાદાનો ચમત્કાર છે. આ બધાયનો વિશ્વાસ ને ભક્તિ બધાયની. હા. 5 શિવરાત્રી થી નક્કી કરી ચીક સરખડિયા હનુમાન બાપાએ જાવું છે. હનુમાન બાપાએ જાવું છે. ફાઇનલી લાસ્ટ શિવરાત્રી આવી ત્યારે નક્કી થયું ને ઈ કેન્સલ થાતું નક્કી થઈ ગયું અને પરમિશન મળી ગઈ. બોલો કોઈને જવા નથી દેતા કે? હા. અને આ ગાડી લઈને નથી જવા દેતા. અમને જવા દીધા. ભગવાનની એટલી દયા.
કે તમે કેટલી લક્ષ્મી વર્ષા થાય ને કેટલી મજા આવતી હશે એવી ઈ લક્ષ્મી દેવી ના ભૂદેવી આ જી સંતોષ આપે ને એટલું કોઈ સંતોષ ન આપી શકે. હા ઈ જ ઈ બે એક જ ભૂદેવી ને પ્રકૃતિ દેવી. હવે સરખડીયા હનુમાનનો વિડીયો આગળ આવશે.